હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી। ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે। આ ગરમીમાં ઘણા લોકો વોટર પાર્કની મજા માણવા માટે ઉપડી જાય છે। વેકેશન હોવાથી વોટર પાર્ક હિલ સ્ટેશનની મજા માણવા માટે ઉપડી જાય છે। ત્યારે સુરતમાં વસતા ગરીબ તથા મધ્યમ પરિવારના બાળકો નદી, તળાવ અને નહેરમાં ડૂબકી મારી વિવિધ પ્રકારે તરણ પદ્ધતિ કરી મજા માણી રહ્યા છે। જો અમારા જનાદેશ રિપોર્ટમાં આ ખાસ તસવીરો નજરે પડે છે। સૂર્યનારાયણ દેવના અગનગોળા જેવી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, જેથી લોકો શરીરને ઠંડક મળે તે માટે માલ તુજારો પરિવારના સભ્યો વેકેશન હોવાથી વોટરપાર્ક, હિલ સ્ટેશન તેમજ ઠંડક વાતાવરણમાં રહેતા શહેરોના ટૂર વગેરેની તૈયારી કરી રહ્યા છે। જ્યારે સુરતમાં વસતા ગરીબ તથા મધ્યમ પરિવારના બાળકો નદી, તળાવ અને નહેરમાં ડૂબકી મારી વિવિધ પ્રકારે તરણ પદ્ધતિ કરી મજા માણી રહ્યા છે, જે તસવીરો નજરે પડી રહી છે। હાલ સુરત શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી। ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે, પરંતુ ગરમીમાં ઘણા લોકો વોટર પાર્કની મજા માણવા પણ ઉપડી જતા હોય છે। ત્યારે આ ત્વચા દઝાડતી ગરમીમાં લોકોને ઠંડીથી રાહત મળવા માટે તેઓ લોકો વોટર પાર્કની મજા માણતા હોય છે। આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પણ વરસે તો લોકોને ઠંડક થાય, પરંતુ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી। ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે। ગરમીમાં ઘણા લોકો વોટર પાર્કની મજા માણવા ઉપડી જાય છે। સૂર્યનારાયણ દેવના અગનગોળા જેવી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, જેથી લોકો શરીરને ઠંડક મળે તે માટે માલતુજારો પરિવારના સભ્યો વેકેશન હોવાથી વોટર પાર્ક, હિલ સ્ટેશન તેમજ ઠંડક વાતાવરણમાં રહેતા શહેરના ટૂર વગેરેની તૈયારી કરી રહ્યા છે। જ્યારે સુરતમાં વસતા ગરીબ તથા મધ્યમ પરિવારના બાળકો નદી, તળાવ અને નહેરમાં ડૂબકી મારી વિવિધ પ્રકારે તરણ પદ્ધતિ કરી મજા માણી રહ્યા છે, જે તસવીરમાં નજરે પડી રહ્યું છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।